સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળાના 5મા દિવસે માનો મહેરામણ ઉમટ્યું હતું। 5 દિવસમાં 11 લાખ લોકોએ મેળાનો લાભ લીધો। અંતિમ દિવસે કીર્તિદાન ગઢવી માયાભાઈ આહિરના લોક ડાયરામાં સનાતન સંસ્કૃતિના સૂરો ડોલાયા। મહત્વનું છે કે છેલ્લા દિવસે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ મુલાકાત લીધી। ઉપરાજ્યપાલે દીપ પ્રાગટ્ય કરી મેળાના છેલ્લા દિવસનો પ્રારંભ કરાવ્યો। કાર્તિકી પૂર્ણિમાના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા। આવું દ્રશ્ય માયાભાઈ ભગુડાની ધરતીમાં એક જોવા મળે છે અને ભગુડા મોગલ ધામ તરફથી મોગલમાંનો 30મો પરમ ઉત્સવ, કારણ કે વિષ્ણુવંદની સંત પૂજ્ય મોરારી બાપુએ કીધું કે 29 સુધી પાટોત્સવ હતો। 30 વર્ષથી માંગલના આંગણે આ પાટોત્સવ ઉજવાય છે, એટલે મોરારી બાપુએ નામ આપ્યું 30મો પરમોત્સવ। તારીખ છે 28/4 વૈશાખ સુદ 12 પધારજો ભગુડામાં। હા જીવડા खाए तो ठाकर राजी थाय। साचुं ने एकला एकला अवड़ा फरीने कही जाय नहीं, खवડાવીને ખાય તો મારો ઠાકર રાજી થાય। તો આ બધાને ગવડાવીને ગાય તો ઠાકર કેવો રાજી થાય સાહેબ। પણ ગાવાની તૈયારી જો તમારી ગાશો ને ઓ કપૂર ગૌરા મહાદેવ સોમનાથ દાદા એના કાર્તિકી પૂનમના મેળામાં ઘણીવાર આવવાનું થયું છે, પણ આજે મેળાના અંતિમ દિવસે એક વ્યવસ્થાના ભાગરૂપે કાર્તિકી પૂનમનો મેળો કાર્તિક મહિનામાં હોય, પણ વરસાદને એના વ્યવસ્થાના ભાગરૂપે આ મેળાનું સુંદર મજાનું આયોજન ટ્રસ્ટ દ્વારા આજે હું અને માયાભાઈનો કાર્યક્રમ હતો। લોક ડાયરામાં લાખો માણસની ભીડ આવ્યા, શ્રદ્ધાળુઓ આવે છે, આખી દુનિયામાંથી આવે સોમનાથ દાદાના ખોળામાં માથું મૂકવા માટે।
એક શ્રદ્ધાનું ભાથું લઈને આવે છે, આસ્થાનું પ્રતીક છે આપણું સોમનાથ મંદિર. ત્યારે દાદાના દર્શન કર્યા, દાદાના સાનિધ્યમાં કાર્તિક પૂનમના મેળામાં કાર્યક્રમ કરવો એક અનેરો લાવો હોય છે. લાખો ભક્તો, લાખો શ્રદ્ધાળુઓ વચ્ચે લોકડાયરાની રંગત માણી અને ખૂબ આનંદની અનુભૂતિ થઈ.